પહેલું વરદાન આપણો બાપ માંગે છે કૃષ્ણ. હે મા ભુવનેશ્વરી, હે ગૌરી, હે જગદંબા, હે પાર્વતી, મારા મનમાં મને કોઈના તરફ દ્વેષ ન જાગે એવું પહેલું વરદાન આપે. એને કલ્પના કરો. અને ધર્મમાં દ્વેષ ઓછો છે? કેટલો દ્વેષ ધર્મ જગતમાં, અર્થ જગતની તો વાત જ છોડો. કામના જગતમાં, મોક્ષના જગતમાં ઘણા મુક્તિ માંગે છે, ઘણા મુક્તિથી દૂર ભાગે છે, ઘણા નિર્વાણની વાત કરે છે, ઘણા નિર્માણની વાત કરે છે. ચારેય બાજુ ક્યાંક ને ક્યાંક અનેક પ્રકારનો વિતંડાવાદો ચાલે છે. અને મારો કૃષ્ણ વિચિત્ર યુગનો માણસ છે, તેથી કહે છે મને કોઈના તરફ દ્વેષ ન થાય. હવે કૃષ્ણનો દ્વેષ હોય? નમે દ્વેષ્ટિ ન કાંક્ષતિ જ્ઞેય સનિત્ય સંન્યાસી. કૃષ્ણ કહે છે કે નિત્ય સંન્યાસી જે કોઈનો ક્યારેય દ્વેષ નથી. ભગવાન કૃષ્ણ કહે છે મને કોઈના તરફ દ્વેષ નથી, મને કોઈથી આકાંક્ષા નથી. આવો મંત્ર ઓમ નમઃ શિવાય તો અદ્ભુત મંત્ર છે, પણ આ મંત્ર હું ને તમે જો શીખી લઈએ આ લોહલંગરી ધામની કથામાં, કે હું કોઈનો દ્વેષ નહીં કરું, આ પહેલું વરદાન. અને ભુવનેશ્વરી માએ તથાસ્તુ કીધું.